સુરેન્દ્રનગરમાં ખનન માફિયા સામે કાર્યવાહી થઈ। ચોટીલાના લાખણકા નજીક ખનન થઈ રહ્યું હતું। રોયલ્ટી પાસ પરમિટ વિના ખનન કરવામાં આવતું હતું। ગેરકાયદે રેતી ખનન કરતા 8 ડમ્પર ઝડપાયા છે। આ ડમ્પર સહિત 3 કરોડ 22 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તો ચોટીલા જસદણ નેશનલ હાઈવે પર લાખણકા ગામ નજીક ગેરકાયદે રેતીનું ખનન કરતા વાહનો જપ્ત કરવામાં આવ્યા। ચોટીલા એસડીએમ એચટી મકવાણા દ્વારા ગેરકાયદે રેતીનું ખનન કરતા આ 8 ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા। કુલ મળીને 8 ડમ્પર છે એ તદ્દન ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરી અને વહન કરતા જપ્ત કરવામાં આવેલા છે। આમ મળીને કુલ 3 કરોડ ને 22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે। આ તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત